સુરતમાં સુએઝ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી તબક્કાવાર આયોજન કરવામાં આવી રહ્યું છે। સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી દ્વારા સમગ્ર દેશમાં પાણીનો યોગ્ય વપરાશ થાય અને ખાસ કરીને ઇન્ડસ્ટ્રીઝ પણ સુએઝ ટ્રીટ પાણી વાપરે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। એટલું જ નહીં, આવકનું નવું સાધન પણ ઊભું કરવામાં આવી રહ્યું છે। ગુજરાતમાં વેસ્ટ વોટર પોલિસીને લઈને ઇન્ડસ્ટ્રીને પ્રેરિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ પ્રયાસ કરી રહ્યા છે। સુરત મહાનગરપાલિકા સમગ્ર ભારત દેશમાં અત્યારે 115 એમએલડી જેટલું પાણી સીવેજ ટ્રીટેડ વેસ્ટ વોટર ઇન્ડસ્ટ્રીઝને વેચી રહી છે અને આ દિશામાં 140 કરોડ રૂપિયા વાર્ષિક ઇન્કમ કરી રહી છે અને સમગ્ર ભારત દેશમાં સુરત મહાનગરપાલિકા આ કામમાં અગ્રતા સ્થાન ધરાવે છે। એને જ આગળ વધારતા અત્યારે 175 એમએલડી વધારાનું સીવેજ ટ્રીટેડ વેસ્ટ વોટર ઇન્ડસ્ટ્રીઝને આપી શકાય એમના માટેના એમઓયુઝ કરવામાં આવ્યા છે। સીવેજ ટ્રીટેડ વેસ્ટ વોટરનું સદુપયોગ થાય, ઇન્ડસ્ટ્રીઝ આ પાણીને વાપરે અને એના થકી જો ડ્રિંકિંગ વોટરની બચત છે, ફ્રેશ વોટરની બચત છે, એ વધારેમાં વધારે લોકો સુધી ફ્રેશ વોટર પહોંચી શકે અને પાણીનું ઓપ્ટિમલ યુટિલાઇઝેશન થાય। આ દિશામાં સુરત મહાનગરપાલિકાનું આ પ્રોજેક્ટ ખૂબ જ ઉપયોગી નીવડશે।